દર્શક મિત્રો, સપનાનું ઘર કે આજીવનની સજા, એક મધ્યમ વર્ગીય પરિવારજનોની એક કરુણ કહાની। દર મહિનાની પહેલી તારીખે જ્યારે પોતાનો મોબાઈલ સ્ક્રીન જુએ ત્યારે તેમનું દિલ એક ધબકારો ચૂકી જાય છે। મોબાઈલમાં બે મેસેજ ઉપરાછાપરી આવે છે। પહેલો મેસેજ, તમારા બેંક ખાતામાંથી હોમ લોનના 15,000 રૂપિયા કપાઈ ગયા છે, અને બીજો મેસેજ મકાન માલિકનો હોય છે, આ મહિનાનું ભાડું મોકલી આપજો। આ કહાની છે વડોદરા શહેરના કિશનવાડીથી અજબડી મિલ રોડ પર આવેલા સિદ્ધેશ્વર પાથેશ્વર સાઇટમાં ઘર ખરીદનારા 484 પરિવારજનોની છે। આ એવા ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો છે કે જેમણે પોતાના લોહી પરસેવાની કમાણી એક આશા સાથે બિલ્ડરના હાથમાં મૂકી હતી કે ગમે તેમ કરીને પોતાના પરિવારને એક સબજ છત આપી શકાય છે। આજથી 5-6 વર્ષ પહેલાં જ્યારે 11 ટાવરની આ સાઇટ પર કામ શરૂ થયું ત્યારે લોકોની આંખોમાં ખુશીના આંસુ હતા। કોઈએ પત્નીના દાગીના ગીરવે મૂક્યા તો કોઈએ પિતાના નિવૃત્તિના પૈસા હોમી દીધા, પણ એ ખુશી બહુ લાંબી ન ટકી। વર્ષો વીતતા ગયા પણ બિલ્ડરના પાયામાંથી ક્યારેય લોકોના ઘર ન ચણાયા। આજે 6 વર્ષ થઈ ગયા પણ પોઝેશનના નામે રહીશોને માત્ર બિલ્ડર તરફથી આશ્વાસનની લોલીપોપ જ મળી રહી છે। દર વખતે મીટિંગ થાય છે, બિલ્ડર નવા વાયદા કરે, લોકો વળી પાછા આશાના સહારે ઘરે લોટે। એક પીડિત મહિલાની આંખમાં વહેતા આંસુ ઘણું બધું કહી જાય છે। અમે 5 વર્ષથી ભાડું અને બેંકના હપ્તા બંને સાથે ભરી રહ્યા છે। અમારું અડધું બજેટ તો આમાં જ પૂરું થઈ જાય છે। છોકરાઓની ફી ભરવાના પૈસા બચતા નથી। બિલ્ડરે અમને ક્યાંયના નહીં રાખ્યા। પાપનો ઘોડો ભરાય એટલે છલકાય છે। સાઇટ પર કામ કરતી એજન્સીઓના પૈસા પણ બિલ્ડરે બાકી રાખ્યા હોવાથી એજન્સીઓએ કામ કરવાનું બંધ કરી દીધું છે। છેતરપિંડીની ફરિયાદો વધતા બિલ્ડર પોતાનો ફોન બંધ કરીને ફરાર થઈ ગયો છે અને કાયદાથી બચવા હાઈકોર્ટના શરણે પણ પહોંચી ગયો છે। બાપોદ પોલીસ સ્ટેશનમાં બિલ્ડર વિરુદ્ધ ગુનો પણ દાખલ થયો છે। આખરે કંટાળેલા, હારેલા અને આર્થિક રીતે તૂટી ગયેલા રહીશોની ધીરજનો અંત આવ્યો। રવિવારનો એ દિવસ લોકો માટે આરપારની લડાઈનો હતો। લોકો ભેગા થઈને બિલ્ડરના ઘરે પહોંચ્યા। એ ભીડમાં ગુસ્સો ઓછો અને પોતાના હકનું ઘર ગુમાવવાનું દર્દ વધારે હતું। બિલ્ડરના ઘરના બહાર ભારે હોબાળો થતા સૂત્રોચ્ચારો થયા। મામલો એટલો ગંભીર બન્યો કે પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી। પોલીસ કદાચ રવિવારનો હોબાળો શાંત પાડી દેશે, પણ એ 484 પરિવારોના દિલમાં લાગેલી ચિંતાની આગને કેવી રીતે શાંત કરશે? જેમણે આજીવનની કમાણી ગુમાવી દીધી છે, એ ગરીબ પરિવારોને ન્યાય ક્યારે મળશે? બિલ્ડર ભલે ફરાર હોય પણ આ પરિવારો ક્યાં જાય? કાયદો અને વહીવટીતંત્ર હવે જાગે અને આ ભ્રષ્ટ બિલ્ડર સામે કડકમાં કડક પગલાં ભરીને લોકોને તેમના મહેનતના પૈસા કે તેમના સપનાનું ઘર પાછું અપાવે, તેવી જ એકમાત્ર આશા આ લાચાર લોકો લગાવીને બેઠા છે। દર્શક મિત્રો, મધ્યમ વર્ગીય માણસ માટે પોતાનું ઘર એ માત્ર 4 દિવાલોની નથી પણ આખા જીવનની મૂડી અને સપનાનું હોય છે। પરંતુ વડોદરાના કિશનવાડી વિસ્તારમાં આવેલી સિદ્ધેશ્વર પાથેશ્વર સાઇટના રહીશો માટે આ સપનું હવે ક્યારે ન પૂરી થતી સજા બની ગયું છે। 5 થી 6 વર્ષ વીતી જવા છતાંય ઘર ન મળતા અને બિલ્ડર ફરાર થઈ જતા સેંકડો પરિવારો આજે રસ્તા પર આવી ગયા છે। રવિવારે બિલ્ડરના ઘરે થયેલા હોબાળો તો માત્ર એક શરૂઆત છે। આ એ લોકોનો આક્રોશ છે કે જેઓ દર મહિને 15,000નો હપ્તો અને સાથે મકાનનું ભાડું ભરીને થાકી ચૂક્યા છે। જો વડોદરાનું વહીવટીતંત્ર, પોલીસ કમિશનર અને રાજ્ય સરકાર આ બાબતને ગંભીરતાથી નહીં લે તો આ આક્રોશ ગમે ત્યારે એક મોટું આંદોલન બની શકે છે। આ લડાઈ હવે માત્ર સિદ્ધેશ્વર પાથેશ્વર સાઇટના રહીશો પૂરતી મર્યાદિત નથી। આ લડાઈ એ વાતની એ છે કે આ દેશમાં સામાન્ય માણસના સપનાની કોઈ કિંમત છે કે નહીં। જો આ લોકોને ન્યાય નહીં મળે તો ભવિષ્યમાં કોઈ મધ્યમ વર્ગીય માણસ ક્યારે પોતાની કમાણીથી ઘર ખરીદવાની હિંમત નહીં કરી શકે। ગ્રાહકો ક્યાં સુધી બિલ્ડર અને ઓફિસના ધક્કા ખાઈને પોતાની જાતને લાચાર અનુભવતા રહેશે? આ મધ્યમ વર્ગીય લોકો ટેક્સ ભરે છે, પ્રામાણિકતાથી જીવે છે, તો ગુનાહિત માનસિક ધરાવતા બિલ્ડર સામે સરકાર કેમ કડક હાથ કામ નથી લેતી? દર્શક મિત્રો, લોહી પરસેવો એક કરીને મૂડી આખી હોમી દીધી। એક સખત છતની આશામાં જિંદગી આખી રોપી દીધી છે। 5-6 વર્ષના વહાણા વાયા તો એ ઊભી છે ખાલી દિવાલો। ઓ ભ્રષ્ટ બિલ્ડર, તું જ કહે છે કે ક્યાં છે અમારો માળો? દર મહિનાની પહેલી તારીખે કાળજું અમારું કંપે છે। એક બાજુ બેંકનો હપ્તો તો બીજી બાજુ ભાડું ડંખે છે। 15,000ના એ હપ્તામાં બાળકોના સપના હોમાયા છે। ખોટા વાયદાની લોલીપોપ આપી તું તો થઈ ગયો માયા।
11 ટાવરના આ આંગણામાં 484 પરિવારો રડી રહ્યા છે. પોતાની જ કમાણી પાછી મેળવવા આજે દર ભટકે છે. એજન્સીઓના નાણાં બાકી, સાઇટ પર તાળા લટકે છે તો હાઈકોર્ટના છરણે છુપાયો છે. અહીં જનતા તડપે છે. હવે નથી રાખવી ધીરજ અમારે, નથી સાંભળવા ઠાલા વાયદા. બિલ્ડરના ઘરે પહોંચી આજે અમે તો પુકારી દીધી છે ખુલ્લી જંગ. પોલીસ તંત્રને પણ આજે આ લાચાર જનતા પૂછી રહી છે. સવાલ હવે ન્યાયનો છે. કાયદો કોના આંસુ લૂછે છે? ભ્રષ્ટ બિલ્ડર, તું સાંભળી લે, આ પાપનો ઘડો ભરાયો છે. ગરીબોના આ હાયકારાથી તારો કાળ હવે આવ્યો છે. લોલીપોપ તારી હવે નહીં ચાલે. હવે તો આરપારની લડાઈ છે. જ્યાં સુધી ઘર ન મળે અમારું, ત્યાં સુધી આ લડત સવાઈ છે. ગોરવાથી આવ્યો છું ને અમારી રજૂઆત એટલી છે કે સિદ્ધેશ્વર પાર્થેશ્વર એસપી ગ્રુપ જેની સાઇટ ચાલી રહી છે કિશનવાડી છે, ત્યાં ગાડી અજબડી મીર, ત્યાંના જેટલા પણ આ બધા રહેવાસી છે ત્યાં એમનું સાઇટનું કામ અત્યારે લગીને કમ્પ્લીટ કરવામાં આપણને નહીં આપ્યું ને 1 વર્ષનો વાયદો કરીને કમસે કમ 4-5 વર્ષ લગાડી કાઢ્યા છે. એના માટે આવ્યા છે અને અત્યારે સાઇટ પર કોઈ કામ ચાલતું નથી. શું બિલ્ડર તરફથી શું કહેવામાં આવે છે? બિલ્ડરના તરફથી ખાલી એક વાયદા કહેવામાં આવે છે, વાયદા કરવામાં આવે છે કે 15 દિવસમાં કામ ચાલુ કરી દઈશું, અઠવાડિયામાં કરી દઈશું, 4 મહિનામાં આપી દઈશું. એ ટાઈમને પણ કમસે કમ 2 વર્ષ ઉપર થઈ ગયું તો એ પણ અત્યારે લગીને કામ કંઈ કરવામાં આવ્યું નથી. કેટલા વર્ષ થયા છે અત્યારે લગીને મારે 4 વર્ષથી મેં હપ્તા ભરું છું. અત્યારે લગીને કંઈ કામ તૈયાર લાગતું નથી. શું લાગે છે હવે પછીનું શું લાગે? અત્યારે તો એવું જ લાગે છે કંઈક કરતા નથી તો કંઈ લાગતું નથી કે કરી આપે આ લોકો. એના કારણે અત્યારે અમે એમના ફ્લેટ બાજુ આવ્યા છે. ન કરવા પાછળનું કારણ શું હશે? ના કરવાના કારણ તો હવે એમને જ ખબર, કેમ કે હવે એ કેમ કામ કરીને નહીં આપતા. કેમ કે બધા જે પણ છે બધા મીડિયમ વર્ગના માણસો છે, બધા કામ મજૂરીવાળા માણસો છે. અમે સિદ્ધેશ્વર પાર્થેશ્વર ગ્રુપમાં અમે લોકોએ રોકાણ કર્યું હતું અને એ લોકોએ અમને બે મહિનામાં પોઝેશન આપવાની વાત હતી. એની જગ્યાએ 4 વર્ષ ઓલરેડી અમે લીધાને થઈ ગયું છે. પણ એ લોકોએ 2 મહિનાનું કહીને પછી જે મતલબ તૈયાર હતું, રેડી હતું, પણ એની અંદર ઇન્ટિરિયર કરતાં 4 વર્ષ લાગી ગયા છે અને હજી પણ કંઈ ઠેકાણા પડતા નથી. જ્યારે જઈએ એકની એક જ વસ્તુ જોવા મળે, ખોખું ને ખોખું જ જોવા મળે છે. કંઈ પણ એની અંદર ઇન્ક્રીમેન્ટ જોવા મળતું નથી. વર્ષ 4 વર્ષ કાઢ્યા. બીજા લોકોને વધારે થયા હશે પણ મેં લીધું 4 વર્ષ થયા છે. એવું પણ જાણ્યું છે કે કેટલાક ભાડુઆત તરીકે રહે છે, ભાડું ચૂકવે છે, છતાં પણ એમનું સ્વપ્નનું મકાન નથી મળતું. અમારે પોતાને પણ એવું જ છે. અમે ભાડે રહીએ છીએ. 4 વર્ષથી હું ભાડું પણ ભરું છું. 5000 ભાડું છે મારા ઘરનું અને 13000 એટલે 15% હિસાબે મારી લોન થઈ છે. એમણે મને કીધું તું લોન પર વર્ષમાં પલટાઈ આપીશ. એ વાતને બી 4 વર્ષ થઈ ગયા. 4.5 લાખ રૂપિયા વ્યાજ જતું રહ્યું મારું અને ભાડું જાય છે તે અલગ. હાલની પરિસ્થિતિ શું છે? હાલની પરિસ્થિતિ બિલ્ડર મળતો જ નથી. આજે 2-3 મહિનાથી એ હોળીના ટાઈમથી ગાયબ થઈ ગયા છે. આવતા જ નથી. ઓફિસ પણ બંધ હોય છે અને અંદરના જે માણસો બેઠા હોય છે એ લોકો જ્યારે આવશે ત્યારે થશે એવો જ જવાબ આપે છે. હવે લોકોનું શું થશે? શું લાગે છે? મને નથી લાગતું કે આ મળે. મને એવું લાગે છે કે પૈસા વેસ્ટ ગયા. મેં બધા પૈસા આપી દીધા છે. મારું કશું બાકી નથી. અમે છેલ્લા 4 વર્ષથી મકાન લીધું છે પણ દર વખતે અમને એવું જ કહે દિવાળીમાં મળે, હોળી પછી મળે, આમ મળે તેમ મળે, એવું જ અમને જવાબ આપે છે. અને હું 4 વર્ષથી ભાડેના મકાનમાં રહું છું. 12,000 મારું ભાડું ભરું છું પ્લસ હપ્તો ભરું છું. એટલે દર વખતે અમને રખડાયા જ કરે છે. આજે અમને એમની ઘરે આવ્યા છે પણ એ છે ને એ ભાગી ગયો છે. એટલે અમને નથી લાગતો કે અમને કંઈક મકાન મળવાના કંઈ ચાન્સીસ હોય. સિદ્ધેશ્વર પાર્થેશ્વરમાં 2022માં મકાન લીધું તારે મને કીધું કે 2023માં તમને મકાન મળી જશે. 2023 પછી 2 મહિના, 4 મહિના, 6 મહિના આવી રીતે મને રાસ્તા બતાવે છે. મેં બીજા 2 મકાન બીજા પણ લીધા છે. ટોટલ 3 મકાન છે અમારા. પર એક જણના તો દસ્તાવેજ કરી દીધા છે પણ મકાન આપતો નહીં. જ્યારે જઈએ 2024માં ગયો તો બોલે કે ભાઈ તમને ભાડા હું 2026માં ભાડા આપવાનું ચાલુ કરીશ. 2026માં ભાઈ ફરાર થઈ ગયા. એમના કોઈ ઠેકાણા નહીં, મકાન મળતા નહીં, કોઈ જવાબ મળતું નથી. આવી રીતે જ ચાલે છે. જ્યારે જઈએ તારીખો બતાવે કે આ તારીખે આ થશે, આ તારીખે આ થશે. એમના કોઈ માણસો કામ કરતા નહીં. બિલ્ડર કિશોરભાઈ પાનસુડિયા છે, એમનો છોકરો અજયભાઈ જવાબ આપે છે કે આ તારીખે કામ થશે, આ તારીખે તમને મકાન આપીશ. પર એ કોઈ રીતથી આગળ કામ વધારતો નહીં. ખાલી રાસ્તા બતાવે, આપણાને ઉલ્લુ બનાવે છે. કોઈ હિસાબથી કામ ચાલુ થતું નહીં. હમણાં વચ્ચે મેં 2 દિવસ પહેલાં ગયો તો એવું કીધું કે ભાઈ અજયભાઈ જવાબ આપતા જ નહીં કે શું કરવાનું છે શું નહીં કહેવાય. એમના માણસો પણ ખરેખર કોઈ જવાબ આપતા નહીં. એવું જ કે અમને ખબર નહીં, તમને કેવી રીતે જવાબ આપીએ. ટોટલ 383 ફ્લેટો છે. હજુ એક પણ લોકોને મકાન આપ્યું નહીં. આજે ઓછામાં ઓછા 7 વર્ષ થઈ ગયા છે. 5 વર્ષ તો મને જાતે થઈ ગયા છે. લોકોને 7 વર્ષ થઈ ગયા છે.
પણ એ લોકો મકાન આપતા જ નહીં ને દુનિયાભરનો ફ્રોડ સામે આવે છે. કે અમે એવી ઈચ્છા નથી રાખતા કે અમે બિલ્ડર જોડે દુશ્મની થાય કે અમારી બિલ્ડર જોડે કે એ લોકોની અમારી થાય. અમારે એના માટે અમે અહીંયા બધા આવ્યા છે કે તમારે જે રેરામાં લખેલું છે કે ભાઈ આ તારીખે પોઝેશન મળશે એ તારીખે પોઝેશન મળવા માટે અમે લોકો આવ્યા છે ને 3 વર્ષથી 4 વર્ષથી કંઈ કામ થતું નથી. અમે ઓફિસોએ બી કેટલી બધી વાર અમે લોકોએ ત્યાં મિટિંગ કરી છે કે ભાઈ મિટિંગમાં એવું નક્કી કર્યું કે સાહેબને બોલાવતા હતા પણ સાહેબ આવતા નહોતા. એમનો છોકરો આવતો હતા, તેમના છોકરા કહેતા હા કાલે કામ ચાલુ થશે, પરમ દિવસે કામ ચાલુ થશે. એ રીતની અમને લોકોને વાયદા આપતા રહેતા હતા તો બી કંઈ કામ થતું નહોતું ને એ લોકોનો સ્ટાફ હતો, ઓફિસ બધી ટોટલી બંધ થઈ ગઈ છે. એના માટે બધા એવું નક્કી કર્યું કે હવે લોકો આપણે એ લોકોના ઘર પાસે મિટિંગ કરવાની તો એ લોકોને બી ખબર પડે ને જે આ બધી પબ્લિક છે આ બધી પબ્લિક બતાવો, જો આ બધી પબ્લિક ઊભી છે એમાં બધા કામ કરવાવાળા છે. કોઈ એવું નથી કે કોઈની શોપ હોય કે આ હોય, બધા કામ કોઈ વાસણ ઘસવા જાય છે, કોઈ કચરા પોતું કરવા માટે જાય છે. એવા લોકોએ ઘર લીધા છે ને એ લોકોને ઘર નથી મળ્યા ને એ લોકોએ પૈસા બી લે. અમુક જે સારા હોય કે જરા એ લોકો વ્યવસ્થિત હોય. હા, કેટલા વર્ષથી તમે આ પીડા ભોગવી રહ્યા છો? આ પીડા મેં 3 વર્ષથી ભોગવી રહ્યો છું અને એમાં 3 વર્ષથી અમે 300 થી 500 ધક્કા ખાધા હશે ને એ રીતે આવી રીતના બધા આ રીતના ધક્કા ખાધા છે. 300 થી 500 ધક્કા ખાધા પછી બી જવાબ બી નહોતો મળતો કે એવું કશું નથી કરતા. એ લોકોનો સ્ટાફ બી નથી, ઓફિસે બી લોક વાગેલા છે ને અત્યારે એ લોકોના ઘર પાસે બી આવ્યા છે અને પોલીસ બી આવી છે. તો એવું કીધું છે કે એ લોકોના ત્યાં કોઈ છે નહીં, ખાલી લેડીઝો છે, જેન્ટ્સ બધા ઘર છોડીને જતા રહ્યા છે. અહીંના જે મેન છે, અહીંના જે ઓથોરિટી છે એમને બી એવું કીધું છે. એ સાહેબ પોતે અમારી પાસે હતા, હમણાં ઉપર ગયા છે પોલીસની જોડે. હવે સાહેબ હવે અમે એવી ઈચ્છા છે કે અમને અમારા જે એ લોકોની પોઝેશનની તારીખ આપી છે એ તારીખ પ્રમાણે અમને ઘર મળવું જોઈએ. અમને કોઈ બિલ્ડર જોડે દુશ્મની નથી કરવી. અમારું કે એવું છે કે તમે લોકો જાણી જોઈને અમને મજબૂર કરો છો કે ભાઈ ના તમે લોકો આવા કામ કરો. જે લોકો અમુક લોકો કેટલા પૈસા બી આસાન ધારાના પૈસા આપે છે, દસ્તાવેજના પૈસા આપે, એને બી 2 વર્ષ થયા ને એ લોકોનું બી કશું થયું નથી કે એ લોકોના બી ઘરના કામ થયા નથી ને આ લોકોએ દસ્તાવેજ કરાવી લીધા છે, આસાન ધારાના પૈસા લઈ લીધા છે. એટલે આ રીતે બી અમારી જોડે કેટલું ફ્રોડ થયું છે. હવે આની જવાબદારી લેશે કોણ? 2020ના મકાન નોંધાયેલા છે, હજી સુધી અમને કશું મળ્યું નથી અને 3.5 વર્ષથી જેમનું મકાન બનેલું છે એવું ને એવું જ પડેલું છે. એ કીટ ત્યાંથી હલી નથી, બરાબર. અને અત્યારે અમારી પોઝિશન બહુ ખરાબ છે, ઘરમાં ખાવાના બી પૈસા નથી, રાતે ઊંઘ પણ નથી આવતી અને અમે ઘરમાં કોઈને સાચી વાત બી કરી નહીં શકતા ભાઈ કે આવું પોઝિશન થયેલી છે. કોઈક આત્મહત્યા કરશે તારા આ લોકોને ખબર પડશે. બિલ્ડર તો અમને મળતો જ નથી, એના કારીગરો મળે છે, એના નોકરો. એ કે અમે એના નોકર છે, અમે ચાકર છે, એ લોકો કોઈ જવાબ નથી આપતા. એ કે અમે તો ચીટીના ચાકર છે, અમે તો કાલે સવારે નોકરી છોડી દઈશું. પછી કે અમારી કોઈ જવાબદારી નહીં. તો અત્યારે ઓફિસે ગયા હતા 2 કલાકથી, તો ઓફિસે કોઈ અમને મળ્યું ના, એટલે અમારે આ છેલ્લે આવવું પડ્યું. કેટલાક લોકો એવા છે જે ભાડુઆત તરીકે રહે છે? હા, અમે ખુદ બધા ભાડે રહીએ છીએ ભાઈ. હા, 8,000 ભાડું ભરીએ છીએ, 12,500 હપ્તો ભરીએ છીએ. કેટલા વર્ષથી વેઠી રહ્યા છો? 2020થી અત્યારે 2026 પતવા આવી. હા, હવે શું લાગે છે તમને? શી ખબર, હવે ભગવાન એને કઈ સદબુદ્ધિ આપે ને આપણાને મકાન મળે. અને હું તો કહું છું ભગવાન એને સદબુદ્ધિ આલે કે એનામાં રામ વસે, ને તો છેલ્લે પછી એનું ઘર આ રહેવા આપે તો જ છે. 2021માં મેં ત્યાં મકાન લીધું હતું, ત્યારે મને 2023માં પોઝેશન આપવાનું કહ્યું હતું ને મેં 2024માં એમને બધા પૈસા ક્લિયર કરી આપ્યા, મારો દસ્તાવેજ બી બની ગયો, પણ હજુ સુધી અમને મકાન મળ્યું નથી. અમે રેન્ટ પર રહીએ છીએ, અમને રેન્ટ અને EMI બંને અત્યારે પોસાતા નથી, એટલે બહુ પરિસ્થિતિ અમારી ખરાબ થતી જાય છે. એટલે અમારી એવી જ પ્રાર્થના છે કાં તો અમને મકાન આપે કાં તો અમને અમારા પૈસા વ્યાજ સહિત પાછા મળે. શું કહે છે બિલ્ડર? શું કહે? બિલ્ડર કંઈક પ્રોપરલી જવાબ નથી આપતા. 1 મહિનો 2 મહિનો ખાલી વાયદા જ કરે છે, બીજું કંઈ પ્રોપરલી કોઈ જવાબ આપતા નથી. અત્યારે અહીંયા આવ્યા તો એવું કહે છે કે કોઈ છે નહીં, ઘરે આવ્યા છે. હવે નિરાકરણ શું? હવે બસ હવે અમે તો શું કરી શકીએ? અમારી પાસે શું નહીં, અમારી પાસે શું છે અત્યારે? અમે શું કરી શકીએ? અમે કશું જ નહીં કરી શકીએ. સરકારને શું કહેવા માંગો છો? બસ સરકાર અમને ન્યાય આપે, બસ. આ તો પૈસા અપાવે કાં તો અમને મકાન અપાવે. અમને પૈસા પાછા જોઈએ, અમને મકાન જોઈએ નહીં તો પૈસા પાછા આલે. બે જંગત અમને સરકારથી એ વિનંતી છે કે અમને પૈસા આલે ને તો અમારા મકાન અપાવે, બરાબર. અમે તો લારી ચલાવીને હપ્તો ભરીએ છીએ ને મકાનના હપ્તો ભરીએ છીએ. 2 હપ્તા કેવી રીતે ભરવું? ના છોકરા ભણવાના, 3 છોકરા, ના ખાવાનું પીવાનું બંદોબસ્ત કેવી રીતે કરીએ અમે, બરાબર. આ બિલ્ડર અમારે લોકો જોડે કરે છે, ફ્રોડ કરે છે અમારી જોડે, બરાબર. તમારા સરકારથી વિનંતી છે, એવું વિનંતી છે અહીંથી શાસન પ્રશાસન છે કે અમારા એના રિઝલ્ટ અમારા રીતે એટલે અમારા પક્ષમાં ન્યાય કરાવે.
બરાબર. આપ શું કહો? મેં મકાન 2019માં બુકિંગ કરાવ્યું હતું તે વખતે મારી સાથે એને મેં ઓન કેશ પૈસા આપ્યા હતા અને એણે મને કહ્યું કે 2023-24માં તમને મકાન અમે પોઝેશન બધું આપી દઈશું. પણ 2023 ગઈ, 2024 ગઈ, પણ એ લોકો કોઈ જાતનું પોઝેશન આપ્યું નથી. 2024માં જ્યારે હું કહેવા ગયો કે તમે પોઝેશન આપવાનું કીધેલું તો પોઝેશન કેમ નથી આપ્યું, ત્યારે એમને રેરા બાબત એને જણાવ્યું કે રેરા પ્રમાણે 2026 છે એટલે 2026 આપ્યું. તે વખતે મેં એમને કીધું કે તમે તો એવું કહેતા હતા જ્યારે મેં બુકિંગ કરાવ્યું ઓન કેશ કરાવ્યું હતું ત્યારે તમે એવું કીધું કે 2024ના એન્ડમાં દિવાળીએ આપણે સાથે ફટાકડા ફોડીશું એવું હિરેનભાઈ અમને જવાબ આપેલો. અત્યારે સિચ્યુએશન એવું છે કે ત્યાં આગળ 2026 પૂરી થવા આવી પણ અત્યારે ત્યાં બિલકુલ કામ બંધ છે. અને કાલે જે પેપરમાં આવ્યું એ અમે વાંચ્યું. કાલે જે પેપરમાં આવ્યું કે એક જગ્યાએ કે આ સિદ્ધેશ્વર એક ફ્લેટ છે ત્યાં આગળ એક ફ્રોડ કેસ બન્યો છે એ અમે વાંચ્યું અને એ સાંભળીને અમને એકદમ ગભરાટ જેવું લાગ્યું. એટલે આજે અમે ઓફિસ પર આવ્યા હતા કે સાહેબ તમે આ રીતના કોઈ ડિસિઝન લાવીને અમારા મકાનનો જે કામકાજ છે એ બધું તમે પૂર્ણ કરી આપો. પણ ઓફિસ પર આવ્યા તો દરવાજા બધા બંધ છે એટલે અમે અત્યારે એમના બિલ્ડર પાસે જાતે જ મળવા આવ્યા હતા. હાલ સિદ્ધેશ્વર પાર્થેશ્વર ગ્રુપમાં 480 મકાનો બુક થયેલા છે, જેમાં કેટલા કસ્ટમર એવા છે કે જે લોકો છેલ્લા 5-6 વર્ષથી મકાનો બુક કરેલા છે પણ હાલમાં બિલ્ડર તરફથી કોઈ પ્રોપર રિસ્પોન્સ નથી મળી રહ્યો. લોકોના દસ્તાવેજના પૈસા, અસનધારાના પૈસા ભર્યા પછી પણ મકાનનું પોઝિશન ટાઈમ ટુ ટાઈમ મળ્યું નથી. લોકો હેરાન થઈ રહ્યા. લોકો મિડલ ક્લાસ ફેમિલીમાં છે જે લોકો ઘરના હપ્તા ભરી રહ્યા છે, મકાનનું ભાડું ભરી રહ્યા છે પણ બિલ્ડર તરફથી પ્રોપર કોઈ રિસ્પોન્સ આપવામાં નથી આવી રહ્યો. હાલમાં અત્યારે અમે લોકો ભેગા થયા છે સિદ્ધેશ્વર પાર્થેશ્વરના બિલ્ડર કિશોરભાઈ પાનસુરિયાના ઘરે. હાલમાં બિલ્ડરનું જ સોસાયટીમાંથી આન્સર આપવામાં આવી રહ્યો છે કે બિલ્ડર છેલ્લા અઠવાડિયાથી ફરાર થયેલો છે. હાલમાં કાલે ન્યૂઝ આવેલા છે કે બપોર એમની બીજી સાઈડેથી ત્યાં આગળ ફ્રોડ થયેલો છે. એ ન્યૂઝથી પબ્લિકમાં ગભરાવટ હોવાના કારણે આજે અમે બધા ભેગા થયા અને સાઈટ પર ચેક કરવામાં આવ્યું તો સાઈટ ઓલરેડી બંધ હતી. ઓફિસના લોકો ભાગી ગયા છે તો એના ઘરે ચેક કરવામાં આવ્યું તો આજે બિલ્ડર ફરાર થયેલો છે. અમે સરકાર તરફથી એક જ ડિસિઝન લેવા માંગીએ છીએ કે અમને પ્રોપર ન્યાય મળે અને મકાન વહેલી તકે મળે. વડોદરા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી સિદ્ધેશ્વર નામના જે બિલ્ડરનું ગ્રુપ છે તે ગ્રુપમાં એક વિશ્વાસ સંપાદન કર્યા પછી ઘણાએ મધ્યમ વર્ગના ગરીબ લોકોએ જે 400 જેટલા લોકો કે જ્યારે એ પોતાની સમગ્ર જીવનની પૂંજી ભેગી કરીને લોન લઈને આ બિલ્ડરોને લાખો રૂપિયા ચૂકવીને જ્યારે પોતાનું એક સપનાનું ઘર ખરીદવા માટે એમને તમામ રીતે નાણાં ચૂકવ્યા, બધું કર્યું અને આજે 7-7 વર્ષ જેટલો સમય થઈ ગયો અને સપનાનું એ ઘર જાણે એક ખરાબ સપનું બની ગયું હોય એવી પ્રકારની જ્યારે પરિસ્થિતિ છે ત્યારે ખરેખર આ ફક્ત એક રેરાને લાગતો જ મામલો હોય કે કોઈ ગ્રાહક સુરક્ષા કે સિવિલ પ્રકારની તકરાર હોય એવો આ કેસ ના કહી શકાય. ખરેખર આ એક ગંભીર પ્રકારનો આર્થિક ગુનો કે જ્યારે કરોડોનું કૌભાંડ આચરેલું છે. બેન્કોમાંથી લોનો લઈને પણ એક જ મિલકતો ઉપર વારંવાર લોનો લીધી છે. પ્રાઇવેટ લોકો પાસેથી, સંસ્થાઓ પાસેથી પણ કરોડો રૂપિયાની લોનો લીધેલી છે. અમારી પાસે એવા અસંખ્ય લોકો આવ્યા છે, અસંખ્ય કેસો છે એવા કે જેમાં આજે પણ કરોડો રૂપિયા ચૂકવ્યા પછી પણ આ જે પાનસુરિયા બંધુઓ છે એ જાણે કોઈ પોતાનો વગનો એક અલગ રીતે ઉપયોગ કરીને એમને ક્યાંક ખુલ્લો દોર મળ્યો હોય. જે એમને લોકો પાસેથી પૈસા લીધા, એ પૈસા લીધા પછી રાતોરાત હવે એ એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે કે આમ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આજે પોતાનું પેટ કાપીને પણ ભાડેથી રહેવા માટે મજબૂર થયા છે. તેવા પરિસ્થિતિમાં ખરેખર આ એક ગંભીર ગુનો હોય અને લોકો સાથે એક છેતરપિંડી જ કરવામાં આવી હોય એ પ્રકારનો જ આ એક ચોક્કસ કેસ બને છે એવું. અને ભૂતકાળમાં અત્યાર સુધી ઘણી બધી ફરિયાદો પોલીસ સ્ટેશનમાં જ્યારે આવી ચૂકી છે ત્યારે હવે જ્યારે 400 જેવા ભોગ બનનાર લોકો હોય તો ખરેખર જીપીઆઈડી એક્ટ હેઠળ પણ કોઈ ગુનો બન્યો છે કે કેમ એ દિશામાં પોલીસે આ બાબતે તપાસ કરવી જોઈએ. બેન્કોએ તમામ દસ્તાવેજોને ધ્યાનમાં લઈને લોકોને લોન આપેલી છે, જે લોનના નાણાં બિલ્ડરને ચૂકવાઈ ગયા છે અને આ પાનસુરિયા બંધુઓને જ્યારે નાણાં ચૂકવાઈ ગયા હોય તેવામાં બેંક પાસેથી તો એમને જે પૈસા લેવાના હતા લઈ લીધા. બેંક હવે લોકો પાસેથી
જે ઇન્સ્ટોલમેન્ટ છે, હપ્તા છે, એ ઉઘરાણી કરી રહ્યા છે, પૈસા લઈ રહ્યા છે. એક એવી ખરાબ પરિસ્થિતિનું નિર્માણ છે કે એક તરફ બેંક છે કે જે લોન આપી દીધી છે અને લોનને ચૂકવણી બી સામે લોકો પાસેથી ઉઘરાણી સ્વરૂપે થઈ રહી છે અને સપનાનું ઘર આજે એક સપનું જ બનીને રહી ગયું છે. ત્યારે ખરેખર ગુજરાત ઇન્વેસ્ટમેન્ટ પ્રોટેક્શન એક્ટ હેઠળ એટલે GPIDનું જે ગુનો છે એ ગુના હેઠળ કોઈ ગુનો બન્યો છે કે કેમ એ દિશામાં ચોક્કસપણે સરકારે તપાસ કરવી જોઈએ અને જે આ ગરીબ લોકો છે, જે લોકોએ નાણાં ચૂકવ્યા છે, એમના વહારે આવીને તાત્કાલિક ધોરણે આ તમામ લોકોને કોઈક ને કોઈક પ્રકારે રાહત મળે એ દિશામાં સરકારે ચોક્કસ કાર્યવાહી કરવી જોઈએ. હું આ તમામ જે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો છે એમને કહેવા માંગીશ કે વડોદરા શહેરમાં અને તમામ જગ્યાએ ડિસ્ટ્રિક્ટ લીગલ એડ સર્વિસ છે કે જ્યાં મફત કાનૂની સહાય તમામ લોકોને મળી શકે છે. અગર તમે કોઈપણ કાયદાકીય સલાહ લેવા માગો તો તમે મફત કાનૂની સલાહ એ વડોદરાની જ કોર્ટના પ્રથમ માળે, જે નવી કોર્ટ સંકુલ છે એમાં પ્રથમ માળે ડિસ્ટ્રિક્ટ લીગલ એડ સર્વિસ ઓથોરિટીઝની એક ઓફિસ આવેલી છે, જ્યાં નિઃશુલ્ક તમને ફક્ત કાયદાકીય સલાહ કે માર્ગદર્શન જ નહીં પરંતુ જો કોઈ કેસ કાર્યવાહી પણ કરવામાં આવે તો તમામ લોકોને મફત કાનૂની સહાય તમામ રીતની મળી શકે તેમ છે. એટલે બિલકુલ સંકોચ રાખ્યા વગર જે કોઈ સલાહ લેવાની જરૂર પડતી હોય તેમાં ઘણા વકીલો પણ છે કે જે તમને મફત માર્ગદર્શન બી આપી શકે છે. પણ સાથે સાથે જો અગર તમને સરકારની જ એક એવી કચેરી કે જ્યાંથી તમને કાયદેસરની મફત કાનૂની સલાહ મળી શકે છે તો એવી કચેરીનો સંપર્ક સાધીને કાયદાકીય માર્ગદર્શન લઈને આ બાબતે આગળ કાર્યવાહી કરવી જોઈએ. આ કેસમાં શું થઈ શકે? મારું એવું ચોક્કસ માનવું છે કે જે પ્રકારે આટલી મોટી સંખ્યામાં લોકોને છેતરવામાં આવ્યા છે તો વડોદરામાં જ ભૂતકાળમાં અસંખ્ય બિલ્ડરો સામે પોલીસ કાર્યવાહી આ પ્રકારે કરવામાં આવી છે. કેટલાક બિલ્ડરો આજે પણ પોલીસ રેકોર્ડ ઉપર વિદેશ જ્યારે ભાગી ગયા છે ત્યારે ભાગેડું પણ જાહેર કરવામાં આવેલા છે એવા બિલ્ડરોને. આ પણ કિસ્સો કંઈક એ જ પ્રકારનો છે કે જેમાં છેલ્લા ઘણા સમયથી આ પાનસુરિયા બંધુઓ એક યા બીજા કારણોસર પોલીસ કાર્યવાહીથી જ્યારે ભાગતા હોય, કોઈકને કોઈક પ્રકારે રક્ષણ મેળવવા માટેની પણ કાર્યવાહી કરેલી છે જ્યાં એ નિષ્ફળ ગયેલા છે. અને આ તમામ લોકો હવે ભેગા મળીને જ્યારે એક મોટા પાયે એમને એક આર્થિક કૌભાંડ કરેલું છે તો આ આર્થિક કૌભાંડ અનુસંધાને મારું એવું ચોક્કસ માનવું છે કે જો 400 લોકો હોય તો 400 ફરિયાદ થવી જોઈએ અને તમામ લોકોની ફરિયાદ અલગ અલગ નોંધીને પોલીસે એક કડક કાર્યવાહી આ બિલ્ડર સામે કરવી જોઈએ. મારું એવું સ્પષ્ટ માનવું છે કે જે પ્રકારે તબક્કાવાર ફરિયાદો થઈ રહી છે તેવા સંજોગોમાં આ જે બિલ્ડર છે એ આખું બિલ્ડરનું આ જે ગ્રુપ છે એ લોકો હવે ક્યાંક ને ક્યાંક પોતાની જ આર્થિક જે જાળ છે એમાં હવે ફસાયા છે. અને એટલે આ સમગ્ર મામલે જે ભોગ બનનાર છે એ આ તમામ જે લોકો છે કે જેમને પોતાનું ઘર ખરીદવા માટે આ લોકોને નાણાં ચૂકવ્યા, બેંકોમાંથી લોન લીધી, તો ખરેખર જો કોઈ વ્યક્તિ સામે અગર કરોડોની ફરિયાદ કે લાખોની ફરિયાદ થાય તો જ ફરિયાદ રજીસ્ટર કરવી, એની જગ્યાએ આવા તમામ લોકો કે જેમને કદાચ 5 લાખ, 10 લાખ, 15 લાખ જેવી પણ રકમ ચૂકવેલી હોય તો એ તમામની જોડે છેતરપિંડી થયેલી જ ગણાય. તો પોલીસે આમાં ખરેખર GPID એક્ટ હેઠળ ન કરતા હોય તો આ તમામની દરેક ભોગ બનનારની અલગ અલગ ફરિયાદ લઈને તમામની સામે એક ચોક્કસપણે કાર્યવાહી કરવી જોઈએ. અને જો આ કેસમાં 400 લોકો અગર ભોગ બનનાર હોય તો મારું બહુ સ્પષ્ટ માનવું છે કે એક વખત પોલીસે આ 400 જણાની અલગ અલગ ફરિયાદ લઈને 400 ફરિયાદ ગુનો દાખલ કરવો જોઈએ અને આ બંધુઓ સામે કાર્યવાહી કરવી જોઈએ. આ બાબતે જો અગર રેરામાં રજૂઆત કરવામાં આવે ને રેરામાં ફરિયાદ કરવામાં આવે તો રેરામાંથી પણ રાહત મળી શકે તેમ ખરી. પરંતુ જે રેરાની કાર્યવાહી છે એ રેરાની કાર્યવાહી એક સિવિલ રાહે અને સિવિલ પ્રકારની કાર્યવાહી હોય. જ્યારે કાયદાનો કોઈપણ પ્રકારનો ડર ના હોય અને આ ફોજદારી ગુનો જ્યારે કરેલો હોય ત્યારે ફોજદારી રાહે કાર્યવાહી થવી જોઈએ. રેરાની જે કાર્યવાહી છે એ રેરા મારફતે પણ તમામ લોકો અલગથી કાર્યવાહી કરી શકે છે. પણ જ્યારે હાલના તબક્કે એવું સ્પષ્ટ જણાય છે કે એક આર્થિક કૌભાંડ આચરેલું છે તો એ પોલીસ કાર્યવાહીનો જ કેસ સ્પષ્ટપણે બની રહ્યો છે. લોકોએ જે કોઈ નાની મોટી કે જેવી બી રકમ ચૂકવી હોય એ તમામ વિગતો સાથે સામે આવવું જોઈએ અને પોલીસમાં રજૂઆત કરવી જોઈએ, પોલીસમાં ફરિયાદ કરવી જોઈએ. પછી એ રકમ લાખ રૂપિયાની હોય, 10,000ની હોય કે 10 લાખની હોય, રકમ કોઈ બી હોય, પરંતુ જો તમારી જોડે છેતરપિંડી થઈ હોય તો રકમ ધ્યાને લીધા વગર
તમામ લોકોએ સામે આવવું પડશે, એક અવાજ ઉઠાવવો પડે અને આ તમામ જે બિલ્ડરો છે કે જે સામાન્ય લોકોને ખોટી રીતે ટાર્ગેટ કરતા હોય તેવા તમામને સબક મળે એ પ્રકારે ચોક્કસપણે કાર્યવાહી કરવી.